God, we are thankful to you. હે ઈશ્વર, તારો અમે ખૂબ આભાર માનીએ છીએ. હવે શબ્દ બદનામ થઈ ગયો હોય એવું લાગે છે, નહીતર સાચો શબ્દ તો છે, સર, ગોડ, આઈ લવ યુ. પણ એ શબ્દ તને કરવા કરતા એમને હું વહાલ કરી લઉં તને, અને તું મને લાડ કરી લે. સવારે ઉઠીને સાંજે સૌથી પહેલા તારો આભાર રોજ માનું છું. ફરિયાદ કરવાનું તો મન જ નથી થતું. ફરિયાદ નથી કરવી હવે કોઈ દિવસ. હા, આભાર માનવાનું ચૂકી જવું ત્યારે ફરિયાદ કરું છું, પણ મારી જાત સામે. શું કરે છે ડફોળ તું? ત્યારે મારી સામે ફરિયાદ કરું છું. ઈશ્વર, કે ગાડી, બંગલા, સમૃદ્ધિ, સંપત્તિ, સત્તા, પદ, પ્રતિષ્ઠા, આ બધું મને ના આપ્યું ને ચાલશે. તે મને કોઈ સ્પેશિયલ વન ના બનાવ્યો, ખાસ, ચાલશે. ઈશ્વર, તારો આભાર છે. હું આજે વિચાર કરું છું જ્યારે, હે પ્રભુ, તે બે આંખો સાજી રાખીને મને આંધળો ન બનાવ્યો, બે કાન આપીને બહેરો ન બનાવ્યો, તે મારી જીભને સુરક્ષિત રાખી ને મને મૂંગો કે બોબડો ન બનાવ્યો. હે માલિક, તે મારા મનને સ્થિર રાખ્યું, નહીં તો હું પાગલ બની ગયો હતો. હાથ પગ ને શરીરનો તે લકવો આપી દીધો હતો માલિક, તો હું ચાલત કેવી રીતે? હું જીવત કેવી રીતે? મારા મનને તે સરસ ન બનાવ્યું હોત તો હું પાગલ તરીકે જીવત કેવી રીતે? દુનિયાની ગાયો કેવી રીતે ખાત? મારા માટે કંઈ બચ્યું ન હોત નફરત સિવાય. તે મને આખો વન પીસમાં રાખ્યો છે. આનાથી વધારે તું શું આપી શકે મને? આટલું બધું આપ્યું માલિક, કે જીવવાનો સંપૂર્ણ આનંદ મારી પાસે છે. અને હજી હું ફરિયાદ કરું તો મારા જેવો મોટો પાપી કોણ? તે પરમ કૃપા વરસાઈ છે તે મારી ઉપર. બસ રોજ આભાર એટલે માનું છું, જેવો મોકલ્યો તો એવો જ પાછું બોલાઈ લે છે. હા, શરીર થાકી ગયું છે, ઘરડું થઈ ગયું છે, આ તો શરીર પાછું લઈ લે છે. પણ જીવું છું ત્યાં સુધી તારો આ ઉપકાર મારી પર સતત વરસાવજે માલિક.